હા પણ એટલે એમાં એવું છે, હું અહીંયા જેને ને આવ્યો તો ને કામ કરવા, ઈ ભાભા અત્યારમાં જડતા નથી અને પૈસા આપે ને એટલે પૈસાનો વહીવટ પતાવીને તરત હું આવું. એ હારું ને. એ ક્યાં જાવ ઓમ બાબા? કાં જતીન નહીં, તમારું ટાણું હાઈશું. હવે મને પૈસા આપો કાંઈ કા. ત્યાં કીરી ભારે ઉતાવળ તારા પૈસા. મારા એકનું કામ થોડું હોય, મારે બીજે જવાનું હોય ને. આ તો લાવો લ્યો. ક્યારેક આવું નવું કામ કરતો રહેજે, હાલે. પૂરા છે ને? પૂરા પૂરા. તો તમારી માથે વિશ્વાસ ગણવાનો ન હોય. એમાં શું ગણે? લાવ ક્યાં તો હું ગણે બતાવું. ના ના, સમજો બાબા. હું ગણ લો, વધારે નહીં થાય કઈ ને કઈ. બસ પછી ચા પછી હું શું કઈક બી નાખતા હો થોડી. આ પત્તા પૂરા હાલે. પચા પૂરા ને? હા. અને જો હું શું કહું, હા. આવું ક્યાંક હોય ને વારે ભાડે વરાજો થવાનો તો ક્યારેક ક્યારેક મને કેતા રહીજો. તારા સિવાય બીજાને થોડું કહેવાય મારું કામ કર્યું છે એટલે એમ નહીં, એક આડોશી પાડોશી માં ગામમાં તમારા હગામાં કઈક આવું હોય ને તો મને કીજો. તો આમ થાય બાકી શું ઈ બાને મારે આમ જો પાણવાનો હરખે પૂરો થઈ જાય ને કાક વાપરવાના થઈ જાય. કોઈ વાંધો નહીં તું હો ને, એટલે મને કીજો. હવે હવે તને જ કહું બીજાને થોડું કહેવાય ભલા. સારું હાલો ભાઈ. હા આવજો. પસાર તો ગયા પણ મારા શું નકર મારો છોકરો આંધળા જેવો હતો સમજ્યા. કોઈ દીકરી ન દે. આ વરા તો બીજો આમ આગુ પાછું કરી અને ભારે બેળ પડી ગયો મારા તો સમજ્યા. છોકરો પરણી ગયો ને વાહ ભગવાન વાહ, ભારે બેળ આવી ગયો. હવે રે હું બહાર આટો મારતો હું. આ બાપા ક્યાં જા? હવાલમાં એ બાપા શું છે ઓ બેટા? બાપુ આ ધલમાં તોન છે? ઈ ઘરમાં રહ્યો ને ઈ જ મારો છોકરો છે એમ તો. અલ્યા પણ પનવા આવ્યા તાલી ઈ નોતું કોક બીધું હતું. ભણવા આયા તને ઈ એક જ મારો છોકરો છે એમ કહું. અચ્છે બાપુ અચ્છે, મારા જેઠ અચ્છે તો કા? તારા જેઠ નું હોય ઈ મારો છોકરો છે એમ કહું. પણ ઈ નતું કોક બીધું છે, જોયા હો ધાવ પેલા. હા બાપુ, આ હું કોણ મારી વહુ છે? ઈ તારી વહુ હું સૌ એમ કહું છું. તમે છો? હે બાપા, હા આ મારી વહુ તોતરું કેમ બોલે છે? લો મોરી બૂસ તોડ નાખીશ તું એમ કહું. એ હું તોતલી છું પણ બે આખે ભાડું છું, તમે તો બાદા છો. બાપા આને કરજો, મને ભાડો નો કે. ઓ બટાવીને બાડો નો કિશો તમે. એ બાદા હોય થાવ કે બાદો એમ. બાપા હા તમે 50,000 નો વરાજો વાળા ભાડે લાખ લઈ જવાના હતા, પણ આવી છોકરી નથી લાવાયેલી તમારે. પણ તારા ડોહા એમ માન બેળ પાડ્યો ઈ જો એ કોઈ મૂકીના હાથ હોય ને તો અને મને ભાડો કે આને ટાંગા ભરી નાખો છે. પણ મને મારું ઓ ગોંડીના મને આપી ગયો ઈ જો જરા. પણ તો તમે આમ આખા મરતા હો, હું ભાડું છું. શું હું ભાવું છું? મને બે આપી ગયો ઈ જો. એ બાપુ તમારે મને પેલા તેવું થું, હું અહીંયા લગન કલેત જ નહીં, આ તો હું હાલી કે અહીંયા થું, નકર હું મારા બાપના ઘરે વઈ ગઈ હોય. બાપા આ અત્યારથી આટલું આ તોતરેલી બોલે છે, અન્યારે મારે જિંદગી કેમ કાઢવી? તે માલી બાદારે જિંદગી કેમ પાધી? એટલે ક્યાં મોય પણ મને વશમાં આપી લાસ તું ક્યાં મુય કરતી. હજે તો લગન થઈને આવી છે અને મને જીમ આવે એમ બોલે છે. તે તું બાદો થો તે બોલે. જો ક્યાં મોય થાય મઈ લેકી. એટલે મને તું હાથ લઈના મને ને આન પર ક્યાં મોય જ્ઞાન નથી કાંઈ એમ કહું છું. બાપા આને કહી દો મુંગી મરી જાય. હું મુંડી નહીં મળું, આ તો ઠીક છે મારા બાપા રામ થલન પાયમાં છે, નકલ તો મને કો ખાલા છોકલા આલે પણ આવે. હા બહુ હવે બાપા તમને કોઈ છોકરો ના બીજા હારા ન મળે કે. હવે ધોઈને વિછાલીને કલે મારા બાપુ હોત ને તો, પણ આ તો મારા બાપુ નથી ને એટલે પછી છે ને તમે મને છેતલી જા. કોઈ છેતરી નથી ગયા. બાપા એને બાપુ નથી. હવે એના બાપુ નો તારે શું છે એટલું બધું એમ કહું છું. તો એને કહી દો મારે માં નથી.
હે એટલે તાર માનો હોય તો તે શું લેવા જવું લેવાની જ જવાનું કેતો તો પણ બધાને દુઃખ હોય કાંઈ મારી પાસે ગાવાનું ન હોય. આ તો કઈ થેતલીન કોઈ લદન નો તલે જો બાપા જો આ કેવું બોલે છે મારાથી હાંક્યું નહીં છે તારી હમણાં બાપા એ આંધળીના કાન જો તું તાકા આવ્યો ભટકાણો મારો હોટો મારો આ હોટલ લઈ લે બાપા મારે દીકરી આને આંધળા કીધી છે હવે તો. જોઈ હું હાલ જરા કેમ કહું છું ક્યાં ગઈ ક્યાં કહીશું હું નો ગુસ્સો એમ કહું છું પણ મારી વહુ ક્યાં ગઈ પણ તું આમ બીજે જો તઈ તું ભાવસ તું કાઈ નીતિ ભાવતો ત્યારે તો આ બધું મારે માથાકૂટ કરવી પડે છે. ભાયા વગર તું આમ દોડ નામ દોડ હવે માલે તારા આ જગ્યા થઈ લેવા હે મને કદાચ નહીં હે બાપા હા બાપા આ તમે તોતરી તો લાયા પણ ટકાળી હે આને નથી વાહ પણ હું તારો બાપ છે આંધળે ના મારે એક જ દેખાય નહીં આ માથાકૂટ કરવી પણ બાપા તમારે તો સમજાય ને શું કે હું મારું ત્યારે વહુને આઈ ન રખાય પણ એ તારી ડોહી એમ તારા ગામાં નો આવે પણ કેરા હું ગળકી દબાવવા જાય ને ત્યારે તમે આવી જશો તમારા તારી બાપા સીતારામ થઈ જાય છે. પણ તું જોઈને બટા જરાક શાંતિ રાખ તું આ જે થયું એમ કહો તો વહુને કહી દો કે ધણી હોય ને ધણીને પગે લગાય હા અને અંગૂઠો ધોઈને પાણી પીવાય. એવા બાદાનો અંધૂઠો થઈને પાણી કોણ પીવે બાપા જો કેમ કરે છે મારે રૂને નોતલી વાલા મોટા મોટા માગા આવતા હતા પણ મારા કલમ ફૂટલા કે આ બાદા હાલે અહીંયા લગન કરીને આવી પણ તો એની નોકરી વાળાનો મંગાવતો હોય તો આયા તારા બાપે હું નાખી હતી. પણ તો થેતલી જા એટલે નતર તો હું ન્યાથી જ તે વઈ જાત જો થેતલી ગયા એમ કે છે છેતરી ગયા એમ બોલતા નહીં આવડતું બાપા આને એ ઓ બટા હવે જે થયું એ શાંતિ રાખો એમ કહું છું મેં તો કેવા થપના જોયા હતા હું ફલવા થાય પણ આ બાદો મહાણિયો મને થોડો ફલવા લઈ જાય બાદો છે બાપા હા મને માણ્યો કીધો પણ ભલાન કીધો એમાં તું ક્યાં મહણિયો થઈ ગયો છો માણ્યો ન કહેવાય છે તમે મને કોઈ દી નથી કીધું અને આ કાલ હવાની ભાઈની મને માણ્યો કહી દે કે આ મુઈ આ બાદા આલે લેવું ને એની તરતા મળી જાવું હાલું જો બાપા ક્યાં ગઈ મરી જવાનું ક્યાં ગઈ ન્યા નથી કોઈ ઘરમાં ગયા ઘરમાં ગઈ હા બાપા ઈ મરવાનું કઈ ગઈ ઘરમાં આ આપણે નળિયા તો નથી ધાબુ નહીં રહેવા દે ક્યાં ગઈ ખોલ તું અમારા બાપ દીકરાને ધાબુ નહીં રહેવા દે બાપા ક્યાં ગયા આ શું બાપા બાપા આ બાયડી રહે ને ઈ આપણને બે ને જેલ ભેગા કરી દીશે એવું લાગે છે હે બાપા જેલમાં પોલીસ વાળા મારે લે હું નથી ગયો કોઈ દિન તે હું ક્યારે ગયો હા તો મને પૂછજો નહીં આ મરી જશે એટલે જેલમાં જવાનું થશે અને આપણને અનુભવ થઈ જાય છે કે મારે હેપ નથી મારતા અનુભવ હોય તારું બટા એમ હે બાપા હા જેલ રહી હા એ આપણા ઘર દેખી હશે ઓય તારા બાપ હરિયા હોય જેલમાં શું હોય બીજું ત્યાં આપલા લેવું હશે ના તારા બાપ આટલો ન હોય ગાડું ન બાપા તો હું મોઢું કેમ જોઈશ આપલામાં ઓ તું આ ધોઈના ભાળસ પેલા આ મગા આંધળા આંખ્યું તો ગઈ અરે મગજ છે આ ખેરી નાખશે બાઈની એ ખોલ કહું છું નથી ખોલવું બાપા તમે તો ભાળો છો તમે તો કઈક ખોલો પણ નથી અંદર છે અંગળિયારો બંધ કર્યો છે એમ કહો તો કમાર ભાઈ નખાય આપણે પૈસા છૂટો છે બીજા નાખી દઈશું બારણા રાજ હું એક જ પાટું મારું પૂછો ભૂલી ગયો ખુલી ગયું હા કાઢો બારી એને કાઢો
તમારે ચિનાઈ નીકળ મને ઘરમાં મોકલો ભૂલી ગયો હોય તો ફોટો ક્યાં હોય કાફઈ બાલો નીચે બાલો બાપા હો ક્યાં છો તમે પરેશ બાપા અરે લા સિમ કો ક્યાં બાપા ક્યાં આન કો ઉપર બાપા આ બાઈની માગને જોતવી હવે નો હાલે ને જોતવી એને મેં કેવો લાયા ને અહીંયા ઈ નો જાય હવે મેં કેવો ઈ નો જાય તારી ડુઈ હવે તો એને હું કરશું તો બીજું હે બાપા હો હવે આ દીકરા મારી બારી તો નીકળશે ને હા તો આપણે છે શું ઊંચું કામ હા આ ઓસરીમાં બે શિવાટ જોઈને બીજું આ શું બે વાત બેટો નીકળવાના છે તે હા ક્યાં ગયા લે આ વેવાઈની તો હુતા પડ્યા હે. મારી છોકરીની બગાડી હટ! શું છે શું વેવાઈ હુતા હો પાડા જેમ ઉભા થાવ ઉભા એમે આ ધ્યાન રાખીને બેઠા છે આ ગામનાને લઈ લઈને અહીંયા આંગણામાં બેઠા છો એમે આ ધ્યાન રાખીને બેઠા છે મારી છોકરીનો ફોન આવ્યો તો તમારી છોકરીને શું હેરાન કરો હો વેણ હળવા રહ્યો મારી પીન ઉગાડ નાખી હતી અરે ટૂટલા ફાટા ગભા પહેરો ઉભા થાવ ને મને જવાબ દ્યો શું જવાબ લેવો તમે મારી છોકરીને તમે હેરાન કેમ કરો છો આ હેરાન કરવા આપી દીધી છે એમે ક્યાં હેરાન કર્યું એમે આ ધ્યાન રાખીને બેઠા છે મારી છોકરીને ફોન આવ્યો તો મને હેરાન બધા હેરાન કરે છે તો ઈ અમને થોડી ખબર હોય ક્યાં છે તમારી છોકરી એ બટા ક્યાં ગઈ તૃષા મારી છોકરી ક્યાં ગઈ મારી છોકરી દેખાતી નથી આ વેવાય બેરા હો હે બેરા હો આધરો શું આવે છે અહીંયા આગો કરે આ કોણ છે ઈ તાર હાહુ હે હે બાપા હું આની હાઉ નથી વેવાય તે કોના હાહુ તો લે બટા હાલ હાલ માર દીકરો લે આ કોણ દીકરો મને કીધો હા અરે બાડા આખો જા કા બટા રોસ બા મેં તમને વાત તો તલી આ બાદો યા આ બાડો હા એ બાડો આયા શું કરે હે એ બા ઈજ મારો ધરવાલો છે એ વેવાય આ ક્યાં પૈણવા આવ્યો તો તે ભણવા એમે ભાડે લાયા હતા અરે તમારી તો હે આવો ભાડે લઈને આવવાનું હે મારી છોકરીની જિંદગી બગાડી પણ હવે વેવાય. ભાડે આવ્યા? વેવાણ નકર તમે આને મારે કેમ લાવો આ આંધળાને તમે થોડા દી હે બાપા મને આંધળો ન કીશો હે હું આ તેમ મારી હાહુન બે કરો છો કાઈ નહીં તાર હાહુ આયા છે આયા મારે નથી તમને ના ના મારવા વાળીનો ક્યાં દાસ આવો બાડો જમાઈ મારે ન જાય તમે હું કરો મને દગો કર્યો ફોટો ચાલજો મારા બાપા આ બાડાને તો હું મારી ફોટો ચાલજો હાલ હાલ મારા હાહુન નું ઠીઠું ભાઈ નાખું તમને કેમ આવી બોલે હે અરે માના મને મારી ગયો તું તમે બાપા હતા મારા હા હાહુન ક્યાં હે ઈ રહ્યા ના જો ઈ રહ્યા ક્યાં ઈ રહ્યા બાડા મારી છોકરીની જિંદગી બરબાદ કરી કા વેવાય તમે મારી ફૂલ જેવી છોકરીની આણી નાખી કા અને ભાડા લઈને આવ્યા મને એમ એમ કહે કોઈની છોકરીની જિંદગી ખરાબ હાહુ હે ક્યાં મારી રે ઉભી રે હાહુ હોય આપણે એટલે આ મને મારી ભાઈ પણ તમે હુકમ વશમાં આવો છો મારા હાહુ મારી કોઈ તારો બાપ બીજો વશમાં આવે ક્યાં ગઈ મારા હાહુ એટલે દોડે અડું તો કેતા નથી બાપા મારા દુશ્મન લાગ્યા છે બાપા હો આ પ્રાણ કોણ કરે છે મને આ બે ત્રણ હટી ગયા ઈ તાર ઘરના અને તાર હાહુ એ વેવાય તમે તો કેવા છો કુવામાં ઉતારીને વરસ વાગ્યા તમે તો આમ નો હોય અમને તેમ હતું કે ગામડાના છો તો તમે હાચા માણા હઈસો તમે તો અમારી અરે છેતરપિંડી અમારે એને બાપ જો જીવતા હોત ને તો તમારા ટાંગા ભાંગી નાખત વેવાય વાગે છે ઈ તો વાગે અમારે કાળજે કટારિયું લાગ્યું છે મારી છોકરીની જિંદગી બગાડી આ જિંદગી બગાડી આ જિંદગી માર છોકરાનો હાથ અડાડશું તો વેવાય તમને અડારી અમે ઈ થોડો આયો તો ને આ ગણતી વીને મારો છો ને
તમારી મારી જિંદગી બગડી ગઈ આખી જિંદગી માલે આ બાદા આલે લેવાનું મારી જિંદગી એમ નો નીકળે ઓ બા હશે બટા અરે આમ નો હોય ભાઈ માથે ધોરા આવ્યા ધોરા તમને શરમ નો આવી છેતરપિંડી કરતા તમારે શું આખો વંશવેલો આવો જ છે અમારે ઘીરે તમારી વેવાણ નહીં તો નો રે આવા વાર હોય ને અહીંયા વેવાણું ઉપર જ વઈ જાય જીવે નહીં તમે જ મારી નાખી હશે મારી નથી લ્યા આ બાડા ના આંધળાન મારાય મત મારી હતી તે મેં આયા મેં દીકરી કઈ માન મારી હતી મારી નથી અને હાવ તમે સાંભળી લ્યો મને આંધળો આંધળો કહો છો આંધળો હોય તો હાવ આંધળો તે હું તમારી સોળી ઘોડા કાંઈ તોતરીનો નથી તમારી સોળી તો તોતરીની છે હું બોલાયો આંધળો મારી છોકરી ભલે તોતરી રહે આંધળી તો નથી ને આરીસામાં ચોખ્ખું જોઈ હગે હે જમાઈ તમે હું જોઈ હકતા મને તો જમાઈ કેતાય શરમ આવે હે તું હું ભલા નથી જોઈ શકતો પણ આ ધાબા વાળા કાંઈ હિમનામ નથી બની ગયા તે ખાલી ધાબે હું પાણી પીવી કે ઉપર નાય ખાલી ધાબે ને તમારી સોળીને કે કમાવા જવા પણ નથી એ આજે તો મારે આ ઘરમાં બધે કાલ છોકરવાની છે લાગી નખાવાની છે બાપા તો તમે પૈસા ક્યાંથી લાવો પૈસા હા પૈસા સરકાર મને આપે છે કેટલા 50,000 મહિને મારા ખાતામાં સરકાર જમા કરે છે હું આંધો છું ને એટલે અને તમે એ જે મને સમજતા નથી હશે બેટા ટાઢો પડ હૈસે હાલો આંધળા હેત મને થોડોક દયા આવે આપણે બેહીન વાત કરી વેવાણ તમે કાંઈ બહુ ઓલા છો તમે કાંઈ નથી ના હો રેવા એવી તો રેવા જ દઈ જો આંગળે આજી રાખો મારો હાથ ઉપડી જાય હા, પછી તો- કહેતા નહીં વેવાણ તમે મોં સાંભળીને વાત કરો નકર પછી હમણાં ઉલ્લી જવા હવે હે. ઉલારવા વાળા ક્યાં થાવ છો દગો તમે કર્યો છે નકર મારો હે ને હાથ કાબુમાં નહીં રહે હવે સમજી લેજો એટલે બેટા આ તાર હાવ આવો તમે મારી વાત સાંભળો હા જમાઈ તમે બોલો તમે તમારું સાંભળીશ ભલે તમે આંધળા રહ્યા જો હું ભલાયો આંધો પણ 12 મહિને મારે 100 લાખ આવે હે પૈસા ખબર છે ઠોલા હા આ તો તમારી સોળી તોતો હે તો હું રાખું બાકી તો હું રાખું નહીં મારે તો લાઈન લાગે હું આંધો છું એટલું જ છે બાકી હું પૈસા વાળો છું તમને ન ખબર હોય જમાઈ તમે કોઈ દી કીધું ન ક્યાંથી ખબર કે તમે પૈસા વાળા છો હતે 12 મહિને મારે 100 લાખ પૈસા જમા થાય છે ખબર છે તમને આ ટાઢા પડી જાઓ જમાઈ એ બા હું તો ફોર વ્હીલ માં ફલી અને તમારા છે દેશી નળિયા વાળા તમારા જેવાનું અમારા ઘરમાં ઉભા ન રહેવા દો પણ આ તો શું તમે આ તમારી છોડીને આપી છે ને એટલે હવે અમારી પાસે પૈસા છે હો પણ અને મારે 100 લાખ ન હોય તમારી પાસે વધુ છે વધુ છે હાથે જાઓ તો જાઓ એ જમાઈ જાઓ તો જાઓ એ પડી મરી જાઓ આપણે જા તું ને વાથરીન પોરસે ઊંચી સાધવે ના અરે પડીને મરી જા સરકાર પૈસા કેને દે હે સાના મના ઉભા રહ્યો ને આ હોટો રાખ તાર પાસે હા તો શું કરું તમારો નિર્ણય હું લેવો છે બોલો મારે લેવું છે એવું છે બટા હા જોયું ને બાપા હા આ આંધળાને નહીં પૈસાનું સાંભળ્યું ને એ ના ના હોય થાનું ને થાંભળ્યું મને દયા આવી ગઈ કે આવું બિથાલાને નો તલાય એમ હો બટા તમે ફોન કરો છો તમારી માને અને પાછા અત્યારે કે મને દી એ આવી વેવાય ઈ તો મેં મારી દીકરીને સમજાવી હે કે વાંધો નહીં ભલે ભગવાને જે કર્યું હોય એના ભાગમાં નહીં આખું લખી હોય હા. અને બટા તું સમજી જા ને રે એટલે મારી દીકરીને દોષ નો દેતા વેવાય સાંભળો હું તમને ફોર વ્હીલ માં ફેલીશ હું ફોર વ્હીલ શીખી જઈશ હો તું મને બધે ફરવા લઈ જાય હા તો જો સાંભળી લે હા આંધળો હોય ને એને આંધળો જ કોઈ દી ન કહેતી ના બટા બાડાને બાડો નો કહેવાય લંગડાને લંગડો હા. નો કહેવાય બિચારાને ખોટું લાગી જાય ખોટું બટા. લાગી જાય પણ બા મને ભૂલથી બોલાય જાય તો તમારે ફોન કરી દેજે બટા હો હાલો બસ શાંતિ રાખો હાલો તારી માં છે કૂતરી જેવી તો એને કેમ કૂતરી ને કહી દેતી આય, કૂતરી નો દેતા હો સમજાઈ દે ને કે મારો હાથ ઉપડી જાય જમાઈ માથે તો હા. પહેલી વાર આવી છો આ ને તો માલા બાના લીધે છે અહીંયા થું માલા બાએ મને કીધું ને બતાય એવું નો તલાય તે નતર હું હાલવા મળી હોત ના ના હવે તમે પાછા વળી ગયા છો ને તો મારે પાછું વળવું પડે હે બાપા હા બટા પાછો વળે જાવ તો મારે કૂતરી ન કહેવાય હા હું એ માં સમાન કહેવાય હા. હું તમને માં કહીશ તો આજથી તમે મારા માં અરે અને ના આ ખાલી મારા બાપુ હા. બરાબર મારે પગે લાગવું પડે તો મને આશીર્વાદ આપો માં અરે હું તમારી ધલવાલી છું અરે રે
બાપા હો મારી ઘરવાળાનું પગે લાગી ગયો. ભલે લાગ્યો તો તારી એ લક્ષ્મી કહેવાય બટા. અને માં કરી પણ હાહુ માં ખાલી માં કરીને મારે શું બોલાય જાહે રેવા દ્યો ખાલી હાહુ માં ખાલી હાહુમાં. હા ખાલી ખાલી હાહુમાં. હા હા ભલે ખાલી કેવા આપણે એમ. હા ખાલી હાહુમાં. હા બોલો તમાર સોડી મને ફરવા લઈ જાય છે ને. હા જમાઈ કાઈ ઉપાધિ ન એ કરતા હું મોટર શીખી જાય પણ પેલા મોટર લઈ દેજો. મોટર લઈ દો. હા મોટર હું હાંકી નથી એકતો એટલે જ મેં આજ સુધી લીધી નથી. પણ મોટર આપણે લઈ લઈશું. મને આવડતા વાર નહીં લાગે. હા હું તમને બધે ફરવા લઈ જાય. હે લઈ જાય હા તો મારે હને એકા દબડકા બાકી રહી ગઈ છે. કઈ મારે છે ને એકવાર તાજમહેલ જોવો છે. તું મને લઈ જઈશ ને. પણ તમે બાદા છો. તાજમહેલ થોડા ભાલી શકો. એમ ના પણ તું જો ને એટલે મેં જોઈ લીધો કેવાય નહીં ખાલી માં. હા હો હા ઈ વાત સાચી બટા હા લઈ જાય જાને ખાલી માં નહીં થાથું માં. એ ખાલી જ કહેવાય. હમણાં એમ કેતા ખાલી માં અને એને તું કે થાતું માં. હા જે હકાલે હા. બટા આને કશું ને આપણા મગજે ખાલી થઈ જાય હે થાતું માં. હા ખાલી માં કે ખાલી માં. ખાલી માં તો હા ખાલી માં. હે એ સાસુ માં કીધું તું પણ તમે તો હવે ખાલી માં ચાલુ કરી અરે દીધું માલી માં ખાલી નથી. ઘણા રૂપિયા છે અમારે તો એમ કયો કે ખાલી માં ન કીધો તો એમ ન કહો. નકરી માં જ કહો માં. અરે માં તો હાવ નો કહેતા જમાઈ મારે કઈ તમારા બાબાનું ઘર કરવું છે સાસુ માં જ કહી દો હા, સાસુમાં. સાસુ માં. હા સાસુ માં. હા બોલો જમાઈ હે તો તમારે છોડીને આય મારા ઘરે મારું ઘર માંડવાનું તો હોય ને હા તો હવે ચા પાણી ની એવી વ્યવસ્થા કરો એને કયો. હા તો ચા તો હમણાં પાસે એ જોતાવ. તામ ભાળી આપણે રાખી લીશું. એ વાત બરાબર. હા પછી આપણે બેન ફરવાનું. એમ નહીં પણ તું પછી મને તોતલો ન કરી નાખતી. હા ના તું તોતલી ની છો મને તોતલું બોલતા આવડી જાય. ના ના જમાઈ બે તોતલું બોલશું. કો કેમ કે હરકી જોડી ઓલું મેચિંગ કપડાનું આવ્યું ને હા. આ એના જેવું મેચિંગ તોતરા એમાં હું ભાભી જમાઈ કરો છો પણ મેચિંગ થાય એવું જ નથી. આ ઈ વાત સાચી તો તમારે છોડી નાખી ખોડવી પડે. ના ના જમાઈ આપણે મેચિંગ કાઈ હા નથી એમ. હું આઠું ખોલી નાખું તો તાજમહેલ કોણ બતાવે? હા તો કોણ ગાડી આ કે કોણ તાજમહેલ તમને લઈ જશે હા તો એને જોવા જો બધી દુનિયા ઈ દુનિયા જોશે ને તો હું દુનિયા જોઈશ. હું ભલે બાડો રહ્યો. વાહ જમાઈ વાહ આજ તો મને ગદગદ થાય કે મારા જમાઈમાં બુદ્ધિ ઘણી છે હો ભલે હેઠું ન રહે તમને ગદગદિયા કરે હે કોણ ગદગદિયા કરે છે. અરે રે આ તો હવે ધીમે ધીમે બેરાય થાતા જાતા લાગે જમાઈ અરે કઈ બાપા ક્યાં ગયા બાપા બાપા અરે બાપા નથી બાપા આ બાજુ હે તમારા ક્યાં હે? આ જો ન્યા. બાપા હો એ મારા હાહુ કેટલા દિયે આયા છે હા અને હું બરોબર તો કાંઈક બનાવો શેરો ને એવું શેરો બનાવો છે શેરો તાર ઘરના ને કેમ પણ ક્યાં માથાના હે? ઈ રહ્યા ને. આ ગધેડા હું તમારી હાઉ હોક સીધા ક્યાં હાઈલા આવો છો પણ હાહુમાં તમને ખબર છે હું થોડો ભાળું છું. અરે અરે તો ગામના જોહે તો મારું નાક વઢાઈ જાહે આમ થોડુંક લાકડીએ કેમ ચેક કરીને હાલતા જાવ જમાઈ હા હાલો ક્યાં ગઈ આ મારી બાબન વધાયલું. અરે આ જમાઈએ તો દી દીધા છે એ હવે મને ભૂત લાગી હાલો ખાવા. હા હા તમે શેરો બનાવી નાખો હા અને બાપા હો બાથરૂમ મને બાથરૂમે લઈ જા. હાલો હાલો આપણે જાય હાલો હાલો